ગઈકાલના રોજ નીતિન પટેલ, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો. તે વિડીયો સૌથી પહેલાં તમે જુઓ અને પછી તેની વિગતે વાત કરીએ. ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવવા આવી છે બચાવો? હું તમારા ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી. તો આ હતા નીતિન પટેલ, જે પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી રહ્યા છે અને પોલીસ કર્મીને કહી રહ્યા છે કે કોઈ જવાબદારી નથી. નરેન્દ્ર મોદી એવું કહે છે કે ડીઝલ અને પેટ્રોલ બચાવો. શું આવી રીતે પેટ્રોલ બચશે? તો નીતિન પટેલને મારે કહેવું છે કે આ સમસ્યા એકલી તમારી નથી. અમદાવાદમાં રહેતા તમામ પરિવારોની આ સમસ્યા છે. ઓલા ઉબેર જેવી ટેક્સી ચલાવતા, રેપિડોમાં ટુ વ્હીલર ટેક્સી ચલાવતા, સ્વિગી ઝોમેટોમાં કામ કરતા લોકો, આ બધા તમામ લોકો આખો દિવસ સવારથી લઈ અને રાત સુધી અમદાવાદમાં પોતાનું કામ કરતા હોય છે અને અનેક જગ્યાઓ ઉપર તેમના ટ્રાફિક નડતો હોય છે. તો ટ્રાફિક પોલીસ દ્વારા જેમ તમને તકલીફ પડી, એમાં તમામ પરિવારો અને તમામ કામ કરતા જે લોકો છે તેમને રોજબરોજ આ તકલીફનો સામનો કરવો પડે છે. તો વાત એવી છે કે ટ્રાફિક પોલીસ તેમનું કામ એ સારી રીતે કરે છે. અમદાવાદમાં તમને ખ્યાલ હોય તો ટીઆરબી જવાન, જે ટીઆરબી જવાનનું કામ છે ટ્રાફિકનું નિયંત્રણ કરવું. પણ ટીઆરબી જવાન એ શું કરતા હોય છે એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. ટીઆરબી જવાનને કોઈ પણ જાતની લાયસન્સ તપાસવાની કે ગાડી તપાસવાની કોઈ પણ જાતની એ લોકો પાસે ઓથોરિટી નથી હોતી. પણ આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ, રિલીફ રોડ ઉપર જાઓ, તમે આસ્ટોડિયા પાસે જાઓ, બરાબર છે, આ 3-4 જગ્યા એવી છે કે જ્યાં ટ્રાફિક ખૂબ જ બહુ જ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે. જે ગીચ વિસ્તાર છે અને નાના રોડ હોવાથી ત્યાં આગળ ટ્રાફિક ખૂબ જ પ્રમાણમાં વધારે જોવા મળે છે. તો ત્યાં આગળ ટ્રાફિક પોલીસ પોતાનું કર્તવ્ય નિભાવે છે. ત્યાં આગળ ટીઆરબી જવાન એ સારી રીતે પોતાનું કામ કરે છે. તો વાત અહીંયા નીતિન પટેલની નથી, વાત અહીંયા અમદાવાદમાં રહેતા અનેક પરિવારોની છે. તો આ વિડીયોના માધ્યમથી, જે ન્યૂઝ ગુજરાતના માધ્યમથી મારે નીતિન પટેલને એ કહેવું છે કે સાહેબ, તમે સત્તા પક્ષના નેતા છો, તમે પોલીસ સાથે ઉગ્ર બોલી શકો છો, પણ જનતા નથી બોલી શકતી. તો જે ન્યૂઝ ગુજરાતના માધ્યમથી હું તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ ત્યારે તમામ અમદાવાદના જેટલા પણ પરિવારો છે, જેટલા પણ કામ કરતા લોકો છે, તો તેમના પણ પ્રશ્ન લઈને જજો, જેથી તમારો પ્રશ્ન હલ થાય તો જોડે જોડે અમદાવાદના અનેક પરિવારોનો પ્રશ્ન હલ થાય અને ટીઆરબી જવાનની આંખો ખુલે. અમદાવાદ ટ્રાફિક પોલીસ જે ઈમાનદારીથી કામ કરે અને ટ્રાફિકનું સોલ્યુશન આવે. અને આ જે અનેક પરિવારો જે રોજબરોજ જે હેરાન થતા હોય છે, જે સામાન્ય રીતે 5 કિલોમીટરનું અંતર હોય છે ત્યાં તેમને અડધો કલાક લાગી જતો હોય છે, તો ટ્રાફિક જો આનું સોલ્યુશન આવે તો તે લોકો તેમના પરિવાર સાથે થોડા વહેલા પહોંચી શકે છે. અને ટ્રાફિકમાં પેટ્રોલ અને ડીઝલ જે તમે વાત કરી એ પ્રમાણે, તો એ પણ એમનું ઓછું બળશે, જેથી એમને થોડો ઘણો ફાયદો થશે. આટલી મોંઘવારીમાં એમના પણ 2 પૈસા બચશે. તો નીતિન પટેલ સાહેબ, તમે જ્યારે પણ ટ્રાફિક પોલીસને આ તમારો પ્રશ્ન લઈને જાઓ તો આ પરિવારોની પણ સાથે વાત કરજો. હું છું કૌશિક પાઠક, જે ન્યૂઝ ગુજરાત.